અમરનાથ યાત્રાના ફિટનેસ પ્રમાણપત્ર માટે આજથી સુરત સિવિલમાં રોજ 500 ટોકન અપાશે। જૂના ટ્રોમા સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર 9 થી 12 વચ્ચે સર્ટિફિકેટ અપાશે। ચૂંટણીને લીધે યાત્રા 45 દિવસની કરાઈ છે। 29 જૂનથી બર્ફીલા બાબા અમરનાથની યાત્રાનો પ્રારંભ થઈ રહ્યો છે, જે 19 ઓગસ્ટ સુધી ચાલશે। આ વખતે લોકસભાની ચૂંટણીને કારણે પ્રવાસનો સમયગાળો 60 દિવસને બદલે 45 દિવસનો રખાયો છે। યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ જરૂરિયાત છે। શુક્રવારથી નવી સિવિલમાં મેડિકલ સર્ટિફિકેટ આપવાની કામગીરી શરૂ કરાશે, જે જૂના ટ્રોમા સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોર પર 9 થી 12 કલાક સુધી ચાલશે, તેમજ શનિવાર અને રવિવારમાં બંધ રહેશે। આ વખતે અમરનાથ યાત્રા માટેનું રજીસ્ટ્રેશન 15 એપ્રિલને સોમવારથી શરૂ કરવામાં આવી રહ્યું છે। તે જ દિવસથી ચારધામ યાત્રાનું પણ રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે। જોકે અમરનાથ યાત્રા માટે મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત કરવામાં આવ્યું છે। આ સાથે શ્રદ્ધાળુઓએ સરકારની ગાઈડલાઈનનું પાલન ફરજિયાત કરવું પડશે। ચારધામ યાત્રા માટે યાત્રીઓને કોઈપણ પ્રકારના મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટની જરૂર નથી, તેવું સ્થાનિક તંત્રનું કહેવું છે। આજે एक्चुअली એ કેમ્પ છે અમરનાથ યાત્રા માટે સર્ટિફિકેટ આપવામાં આવે છે। આ કેમ્પ ઇન જનરલ 1 થી 1.5 મહિના સુધી ચાલશે, કેમ કે અત્યારે અમરનાથ માટે જે યાત્રા ચાલુ થવાની છે એના માટે ફિટનેસ સર્ટિફિકેટ જરૂરી છે। આ ફિટનેસ સર્ટિફિકેટ અમે નવી સિવિલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવે છે, જે બધું સુવિધાઓ મફત આપવામાં આવે છે। આ સુવિધાઓમાં અમે એમને ફિટનેસ સર્ટિફિકેટ આપે છે। આ ફિટનેસ સર્ટિફિકેટ અમે એના ઇન્વેસ્ટિગેશનના આધારે ડૉક્ટર દ્વારા ચેકઅપ એટલે બ્લડ પ્રેશર ચેકઅપ કરવામાં આવે છે, પછી ડાયાબિટીસ માટે પણ ચેકઅપ કરવામાં આવે છે, અને જો યાત્રી 45 ઉપર રહે છે એને ECG કરીને એના હાર્ટની કન્ડિશન ચેક કરીને એ આપવામાં આવે છે। આ બધા સર્ટિફિકેટ 13 વર્ષથી વધારે અને 75 વર્ષથી જે ઓછા નાના યાત્રીઓ છે એમના આપવામાં આવે છે। આ સુવિધા અમે 9 થી 1 વાગ્યા સુધી આપીએ છીએ અને ઇન જનરલ 450 થી 500 ટોકન આપીએ છીએ।